નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝનેપ ચેનલ. ન્યૂઝનેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. ધારપીપળા તાલુકા રાણપુરમાં 75 વીઘા જમીનમાં યોજાશે બોટાદ જિલ્લાનો સૌથી મોટો સમૂહ લગ્ન મહોત્સવ અને મિની કુંભ સમાન લોકમેળો. ધારપીપળા તાલુકા રાણપુર ખાતે તારીખ 7/1/2026 બુધવારના રોજ બોટાદ જિલ્લાનો અત્યાર સુધીનો સૌથી વિશાળ અને ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ તથા લોકમેળો યોજાવાનો છે. અંદાજે 75 વીઘા જેટલી વિશાળ જમીનમાં યોજાનારા મહોત્સવને રાણપુર તાલુકાનો મિની કુંભ મેળો કહી શકાય એટલો વિશાળ બનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે ધારપીપળા ગામ સમસ્ત સનાતન હિન્દુ ધર્મની સર્વ સમાજની જરૂરિયાતમંદ 61 દીકરીઓના 11મા સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં મુખ્ય આયોજક શ્રી શેમાભાઈ ધરજીયા એ જણાવ્યું હતું કે સમૂહ લગ્ન પ્રસંગે અંદાજે 75,000થી વધુ ભાવિ ભક્તોનો ઉપસ્થિતિ જોવા મળશે અને તેમાંથી 50,000થી વધુ ભક્તો ભોજન પ્રસાદ લેશે, જેથી વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. સમૂહ લગ્ન મહોત્સવની વિશેષતા રૂપે 15 ગામોની માતા બહેનો સવારથી સાંજ સુધી સતત કીર્તન આરાધના કરશે. ઉપરાંત લગ્ન સ્થળમાં પ્રવેશતા જ જમણી બાજુ સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી અખંડ સંતવાણી ભજન સતત ચાલુ રહેશે, જે ભક્તિમય માહોલ સર્જાશે. આ પ્રસંગે ગામના પૂજ્ય હરિરામ બાપુ દેસાણીએ માહિતી આપતા જણાવ્યું કે આ સમૂહ લગ્ન મહોત્સવના ઉદ્ઘાટન તથા અધ્યક્ષ તરીકે વીરભૂષણ ધર્મરક્ષક શ્રી વિજયસિંહ બાપુ દાદા બાપુ ધામ પંચમ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં પધારનારા પરમ પૂજ્ય સંતો અને મહંતો મહામંડલેશ્વર 1008 શ્રી પતિત પાવનદાસજી મહારાજ નાગનેશ ધામ, મહામંડલેશ્વર 1008 શ્રી નિર્મળાદાસ મહારાજ કાપડિયાળી, સેવાભૂષણ મહંત શ્રી શાંતિલાલ અડી આખરી મેલડીમાં લીંબડી, શ્રી ગોપાલદાસજી મહારાજ અઘોરી મસાણી મેલડીમાં મંદિર ગોંધાવટા તેમજ સનાતન સેવા ભીખધારી શ્રી પ્રવીણસિંહ ગોહિલ વિશેષ રૂપે ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમના સંકલન સંચાલન અને આયોજનનું માર્ગદર્શન શ્રી પ્રવીણસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવી રહ્યું છે. આ મહોત્સવમાં નાના બાળકો અને કિશોરો માટે વિશાળ આનંદ મેળાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે આખા દિવસ દરમિયાન 400 જેટલા નાના મોટા વેપારીઓ પાથરણા સાથે વેપાર કરશે, જેના કારણે સ્થાનિક તેમજ બહારથી આવનાર લોકોને રોજંદારી તકો પણ મળશે. આયોજકોએ વધુમાં જણાવ્યું કે છેલ્લા 21 વર્ષથી પૂજ્ય બજરંગદાસ બાપા ભંડારા સતત યોજાઈ રહ્યા છે. એક સર્વે મુજબ બગદાણા પછી સમગ્ર ગુજરાતમાં બીજો સૌથી મોટો કાર્યક્રમ બનવા જઈ રહ્યો છે. આ મિની કુંભ સમાન મેળામાં ગુજરાતભરમાંથી અંદાજિત 500 જેટલા સંતો પધારવાના હોવાથી હાલ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ધારપીપળા તાલુકા રાણપુરામાં યોજાનારા સમૂહ લગ્ન મહોત્સવ અને લોકમેળો ધાર્મિક, સામાજિક અને સેવા ભાવનાનો અનોખો સંગમ બનશે તેવું સર્વત્ર માનવામાં આવી રહ્યું છે. રિપોર્ટર CK બારડ. સાહેબ 61 દીકરીઓના સમૂહ લગ્ન છે સર્વે જ્ઞાતિના. બસ સનાતન હિન્દુ ધર્મની સર્વ સમાજની 61 દીકરીઓના સમૂહ લગ્ન છે. આ સમૂહ લગ્ન છે એની વિશેષતા શું છે? કઈ બીજું કઈ કાર્યક્રમ સનાતનને લગતો? એની અંદર અમે શું છે કે મહિલા મંડળના કીર્તન રાખ્યા 15થી 20 ગામના આવે. પછી એની સિવાય અમે ભજન પાર્ટી રાખી હોય, એ 12 કલાક સળંગ ચાલતી હોય છે. બરોબર, સળંગ 12 કલાક સુધી ભજન ચાલે અને કીર્તન આરાધનાનો કાર્યક્રમ. કદાચ ગુજરાતમાં કોઈ પણ સમૂહ લગ્નોત્સવ થતા હશે અહીંયા કીર્તન અને ભજન નહીં થતા હોય, તો આવા સરસ કાર્યક્રમ અહીંયા થઈ રહ્યો છે. તો અંદાજે જેમાં આમાં કેટલા મહેમાનો આવશે ને કેટલા ભોજન લેશે? મહેમાન તો 70-75 હજાર આવે, પણ પ્રસાદી લગભગ 50-52 હજાર જેવા માણસો લે છે. તો પધાર છે અહીંથી 1 જ કિલોમીટર આગળ અમે એમના સામૈયા ગોઠવશું અને બગી લાવશું અને ડીજે ને વાજતે ગાતે બધા અમારા જે સંતો ભક્તો છે, બહેનો છે, બધા ગાતા ગાતા અહીંયા બજરંગદાસ બાપા સુધી આવશે. મઢી આવશે. પછી જે બાપુરિયા મહામંડલેશ્વર બાપુ અને વીર વિજયસિંહ બાપુ એમના હસ્તક જે બાપાની જે ગાદી છે, દર વર્ષે ગાદી અમે બદલાવી અને એ ગાદી બદલાવવાનું એમના હાથથી જ રાખ્યું છે. ત્યાર પછી સંતો અહીંયા આરતી ઉતારશે. આરતી ઉતાર્યા પછી હું તમને એ લોકોને અમે રસોડામાં લાવશું. રસોડામાં એવડા એમના ચરણ પગલાં પાડશે અને પછી અમે રસોડું ચાલુ કરશું અને
પછી આ ભજન ભોજનનો મોટો એક મેળો છે. અને આમાં બીજું કોઈ વિશેષ વ્યવસ્થા શું છે? બીજી મેળો વિશેષ વ્યવસ્થામાં એવું છે કે કોઈ પણ માણસ આવે, હું તમને કહું, અહીંયા એક વખત ભોજન કરે, 2 વખત ભોજન કરે અને 3 વખત ભોજન કરો તો અમારા જે બધા છે ખૂબ રાજી થાય. હું તમને કહું, અહીંના જે આ રસોડાનું જે કામ રહ્યું, હું તમને કહું, એ અમારા ગામના જ માણસો કરે છે. બહારથી કોઈને અમે કારીગરને લાવતા નથી. આ જે રસોઈ છે એ બધા હાથે જ બનાવે છે, પ્રેમથી રસોઈ બનાવે છે અને પ્રેમથી બધાને જમાડે. અને નાના બાળકો માટે તો હું તમને રમત ગમતના ઓલા ચક્કડી ને એવું બધું આવશે. અને વેપારી એટલા બધા આવે છે, હું તમને કહું, બધા જે વેચવા માટે આ તે બધા. અને મેળા જેવું થાય. વેપારીઓને અંદાજે પાથરણા વાળી દુકાનો કેટલીક લાગતી છે? એ લગભગ 300 થી 400 દુકાનો લાગશે. એટલે ટૂંકમાં એક આની સાથે રોજગારીની પણ તકો આજુબાજુના ગામડા વાળાનો મળે છે. અને કેટલા ગામ વાળા અહીં પધારતા છે? સગડોળ અહીં કણે હું તમને અમારે લગભગ 70-75 હજાર માણસો અહીં પધારે. અને એ બધા હું તમને કહું સવારથી આવી જાય છે. સવારથી આવશે એટલે હું તમને કહું મંડપમાં બેસશે, સભા મંડપમાં જે આપણે ધર્મસભા હોય એ બધા સાંભળશે, ઓલું કરશે અને એને માણશે. અને ત્યાર પછી જે અમુક માણસો જે સેવકો છે એ બહાર જાય છે નહીં. બહાર ગામથી પધારેલા મહેમાનો રાત્રે ભજનમાં પાછા રોકાય છે. અને ભજનમાં પછી બીજા યુવાનો બધા આવવાના છે પાછા. હું તમને કહું એ યુવાનો બધા, હું તમને કહું, રાત્રે ભજનમાં પાછું ખૂબ આનંદ અને મોજ થાય બધાને. હું તમને કહું, અને અમારે અહીંયા કણે પૈસાની ઘોરે એવી જોરદાર થાય. હું તમને કહું કે એ પૈસાના ઢગલા કરી નાખે બધા, જે મોજમાં આવી જાય બધા.